ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય બીજો. સંજય બોલ્યા, રોમ રોમ કૃપા પીડ્યા, આંખે આંસુ ઘણા ભર્યા, શોકથી બળતા ને ત્યાં બોલ્યા એમ જનાર્દન. શ્રી ભગવાન બોલ્યા, કટાણે રે તને ક્યાંથી આ ઘરેણ ઊભું થયું, અનાર્યોના સમૂહ પાર્થ, સ્વર્ગ કીર્તિ હરે બધું, નમાલો થા ન તું પાર્થ, કાયરતા ન છાજતી, ક્ષુદ્રતા છોડ હૈયાની, ઊભો થા તું પરમ તપી. અર્જુનજી બોલ્યા, ભીષ્મને દ્રોણ સામો થઈ, બાણોથી લડું કેમ હું, પૂજવા પાત્ર જે તેઓ, કહો હે પ્રભુ શું કરું. પ્રભાવશાળી ગુરુહાણ કરતા, આલોકમાં ભીખ ભલી જમાનું, કામાર્થ લોભે ગુરુ મારી આહી, લોહી ભર્યા ભોગ જ ભોગવેશું, ન જાણું બેમાં બળવાન કો છે, તે જીતતા કે અમજીત થાયે, જેને હણી ચાહ ન જીવવાને, તે કૌરવો મુખ્ય થઈ ઊભા છે, મુંજાઈ ગે જાતનું શૂર ખોયું, શું ધર્મ શું ના મતિ મૂઢ થયો છું, થઈ શિષ્ય પૂછું ભલું હોય સાચે, દ્યો દેવ શિક્ષા શરણે પડ્યો છું, પૃથ્વી તણું રાજ્ય ન શત્રુ એકે, દેવો તણું મુખ્યપણું મળે કે, તોય ઇન્દ્રિય રસ શોષનારો, શમે ન સંતાપ પ્રભો અમારો. સંજય બોલ્યા, ઋષિકેશે કહી એમ, ગુડાકેશ પરમ તપ, ગોવિંદે ના લડું કહેતા, બેઠા છાના થઈ ચૂપ, બંને સેના વચ્ચે આમ, સોચતા ને જનાર્દન, હસતા હસતા બોલ્યા, વાક્યો ત્યાં આમ ભારત. શ્રી ભગવાન બોલ્યા, શોકના યોગ્ય તે સોચે, વાતો ડાહી બહુ કરે, રહે કે જાય આ પ્રાણો, જ્ઞાની શોક ન ત્યાં ધરે, હું નહોતો ને થયો કે શું, તેમ તું આ નરાધિપો, ફરી પાછા ન હો શું શું, આપણે આ પછી તો
બાલ્ય જોબન બુઢાપો બદલે જીવ દેહમાં, તેમ દેહ મળે બીજો મોહ જ્ઞાની જને ન ત્યાં, ટાઢું તાતું સુખો દુખો વિકારો મન ઇન્દ્રિના, ઘડીના આવતા જાતા સહી લેને તું ભારત, આ વિકારે ન પીડાયે તે પુરુષ નરોત્તમ, સુખ દુઃખ સમાધિરો મોક્ષ યોગ્ય બને નર, નથી તેની ન છે હસ્તી સદા છે ન મટે કદા, મિથ્યા સાચા તણો ભેદ ચોખ્ખો બ્રહ્મજ્ઞ જાણતા, જેનાથી આ બધું છાયું તે સનાતન જાણવું, આ સનાતનનો નાશ કેનું ના કરવા ગજુ, અકળ અવિનાશી આ સ્થાયી છે જીવ નિશ્ચળ, તેના દેહો નકી નાશે માટે તું લડ ભારત, આ જીવાત્મા હણે છે કે હણાએ એમ માનતા, સમજ્યા નહીં તે બંને હણે કે ના હણાય, આ ન જન્મે ન મરે કેદી થયો ના કે હવે થશે, અજન્મા નિત્ય પુરાણો હણાતા દેહ ના મરે, નિત્ય જે અવિનાશી આ જાણે અવ્યય ને અજ, હણે છે કે હણાવે છે કોને એ પાર્થ કેમ જ, જૂનાય વસ્ત્રો બદલાવતા શું, બીજા નવા ધારણ દેહ કરતા, શરીર જૂના તજીતે જ રીતે નવા શરીરો ધરતો જીવાત્મા, શસ્ત્રો એને ન છેદે છે અગ્નિ આને ન બાળતો, પાણી એને પલાળે ના વાયુ ના પણ શોષતો, છેદાયે ના બળાયે ના ભીંજાવી સુકવાય ના, સદા વસ્યો બધે સ્થિર અચળ આ સનાતના, ન દેખાયે ન ચિંતાયે અવિકારી વદાય છે, એમ જાણી વૃથા આનો શોક સંતાપ ના ઘટે, સદાયે જન્મતો મરતો જો કદી એમ માનતો, છતાં તેનો વૃથા શોક કરવો ન જ છાજતો, જન્મે તે મરતો નિશ્ચય મુવાનો જન્મ છે નકી, નિવારી ન શકાયે ત્યાં શોક કાંઈ ઘટે નહીં, પહેલા અવ્યક્ત આ ભૂતો દેખાતા વચગાળમાં, મર્યા પછી હતા તેવા શોકને અવકાશ ક્યાં, વિસ્મે થઈ કોઈ નિહાળતા રે
બીજા વળી કૌતુક જેમ વર્ણે, નવાઈ જેવું વળી કોઈ સુણે, સુણ્યા છતાં કો વિરલા કળે કે, સર્વના દેહમાં નિત્ય અવધ્ય જીવ ભારત, તેથી કો ભૂત પ્રાણીના શોક માટે ન કારણ, વિચારી ધર્મ પોતાનો તારે ના ડગવું ઘટે, ધર્મ યુદ્ધ વિના બીજું ક્ષત્રિકાજન શ્રેય છે, સ્વર્ગનું બારણું આપે અનાયાસ ખુલ્લું થયું, આવું યુદ્ધ મળે પાર્થ, ધન્ય એ ભાગ્ય ક્ષત્રિનું, ધર્મ રૂપ તું જો આવા યુદ્ધમાં લડશે નહીં, ધર્મ કીર્તિ હણી બેવું કમાશે પાપ તું નકી, કલંક રોજનું તારું રહેશે લોક મુખે સદા, મોટાને અપકીર્તિ તો મોતથી વધતી ભલા, ડરી તું રણથી ભાગ્યો માની લેશે મહારથી, પંકા તો બહુ તું જેમાં નમાલો ગણશે અતિ, ન બોલવા ક્ષમા બોલો વિરોધી બોલશે બહુ, નિંદશે બળતારાને તેનાથી વધુ દુઃખ શું, સ્વર્ગ પામી હણાએ જો જીતે અવનિ ભોગવે, તેથી કૌંતેય થા ઊભો લડું નક્કી કરી મને, લાભ હાનિ સુખો દુઃખો હાર જીત સમાગણી, સજ્જ થાય યુદ્ધને માટે પાપ લાગે ન ત્યાં કણી. આગળ કર્મયોગનો બોધ આપતા ભગવાન કહે છે, જ્ઞાન બુદ્ધિથી આ કીધું, યોગ બુદ્ધિ હવે શુણ, આ યોગ જ્ઞાનથી પાર્થ છૂટતા કર્મ સૌ ઋણ, આરંભના કદી વ્યર્થ જેમાં દોષન છે વળી, થોડોય ધર્મ આ સેવે મોટું સંકટ રહે તરી, શાસ્ત્ર નિષ્ઠા ભરી બુદ્ધિ એક છે કુરુનંદન, ભમતી દોડતી જ્યાં ત્યાં નિષ્ઠા વોહણી ટૂંકી મત, મીઠી લોભામણી વાણી અજ્ઞાની વદતા દિશે, વેદવાદ વળુંધ્યા કે આથી પર ન અન્ય છે, સ્વર્ગાદી કામના વાળા દેનારી જન્મ કર્મને, ઘણી ગૂંચો ભરી ક્રિયા ભોગ વૈભવ કારણે, ભોગ વૈભવ તૃષ્ણાળા હરાયા ચિત્ત તે થકી, તેની બુદ્ધિ ન ઠેકાણે સમાધાન ન પામતી, ત્રણ ગુણવતા વેદો થાતેથી પર અર્જુન, દ્વંદ્વ વહોણો સદા સત્વે નિષ્પૃહી સંયમી બન, ભર્યા સરોવરે સુગ્ન કામ જોતા જળે સરે, જ્ઞાની સ્વકાર્ય વેદોના
તત્વભાગ થકી સરે, કર્મનો જ અધિકારી, ફળ માટે જરા નહીં, ફળેચ્છાથી ન કર્મો હો, અકર્મે રતિ ના કદી, યોગ બુદ્ધે કરે કર્મો, ફળે આસક્ત ના રહે, લાભ હાનિ સમો રહેવે, આ સમ બુદ્ધિ યોગ તે, કર્મ છે અતિ ઉતરતું, બુદ્ધિ યોગથી અર્જુન, તે બુદ્ધિ આસરે આવ, કંગાળ ફળ ઈચ્છુક, સારા નરસાની આસક્તિ, છોડે આ સમ બુદ્ધિથી, સમતા આથવા સાધ, એ જ છે કર્મ ચાતુરી, જ્ઞાની આ યોગ બુદ્ધિથી, કર્મના ફળ ત્યાગતા, જન્મ મૃત્યુ થકી છૂટા, થઈ પરમ પદ પામતા, પડળો મોહના તારા, આ બુદ્ધિ જહીં ટાળશે, સુણેલા સુણવા માથે, પછી ઉદ્વેગ આવશે, વેદે ગુંચાયેલી બુદ્ધિ, તારી સ્થિર જહીં થશે, સમાધાને રહે સ્થિર, ત્યારે આ યોગ પામશે. અર્જુનજી બોલ્યા, સમાધિ નિષ્ઠ જે બુદ્ધિ, કેમ કેશવ જાણવી, હાલે ચાલે વળી બોલે, કેમ એ સ્થિર જે મતી. આગળ સ્થિત પ્રજ્ઞના લક્ષણો. શ્રી ભગવાન બોલ્યા, વાસના મનમાં રહેલી, પાર્થ સર્વે સમી જતી, પ્રસન્ન નિજ આત્માથી, તે સ્થિતિ સ્થિત પ્રજ્ઞની, ન ઉદ્વેગ મને દુખે, લાલસા સુખમાં નહીં, આસક્તિ ભય ને ક્રોધ, ટળ્યા તે મુનિથી રધી, ન બાઝે મમતા સ્નેહ, સારું કે નરસું મળે, ન સત્કારે ન તર છોડે, તેજ પ્રજ્ઞા સ્થિરા ખરે, કાચબો જેમ પોતાના, સંકોચી અંગ સર્વલે, તેમ વિષયથી ઇન્દ્રી, પ્રજ્ઞા તેની સ્થિરા ખરે, નિરાહારી રહે તેના, વિષયો તો શમી જતા, છતાં રહે રસ તે વામે, અંતર પ્રભુ પ્રકાશતા, પ્રયત્નો કરતા તોયે, ડાહ્યા એવા પુરુષ જે, જોરાડી ઇન્દ્રિયો તેના, ચિત્તને ધૂળ મેળવે, આ સૌને નિયમે રાખે, સ્થિર મારે પરાયણ, ઇન્દ્રિયો વશમાં જેની, તેની પ્રજ્ઞા સ્થિરા ગણ, મનુષ્ય વિષયો ચિંતે, તેમાં લોલુપતે થતો, સંગથી કામના જાગે, તેમાંથી ક્રોધ જન્મતો, ક્રોધથી મોહ વ્યાપે છે, મોહથી ભાન ભૂલતો, ભાન જાતા ન રહે બુદ્ધિ, બુદ્ધિ નાશે વિનાશતો, રાગ દ્વેષ વિનાશે જે, સાંપડ્યા ભોગ ભોગતા,
સંયમી વસ ઇન્દ્રિયથી પામે ચિત્ત પ્રસન્નતા. પ્રસન્ન ચિત્તથી સર્વે દુઃખોનો અંત છે ખરે. પ્રસન્ન મનથી શીઘ્ર ઠેકાણે બુદ્ધિ તો ઠરે. આવો યોગી નથી તેને જ્ઞાન કે નહીં ભાવના. ભાવના વણના શાંતિ અશાંતે સુખ ક્યાંયના. ભમતી ઇન્દ્રિયમાં જેનું પરોવાતું રહે મન. બુદ્ધિને વિષયે તાણે પાણીમાં નાવવા સમ. તેથી જેણે બધી ઇન્દ્રિય હટાવી વિષયો થકી વશે રાખી મહાબાહુ તેની પ્રજ્ઞા સ્થિરા ખરી. જીવોને રાત જેવું જ્યાં યોગી તેમાં જ જાગતા. જ્યાં ભાસે લોકને સાચું અંધારું મુનિ પેખતા. ચોપાશથી પાણી ભરાય વહેતા સમાય સિંધુ મુક્તો નમાજા. ઈચ્છા બધી તેમ સમાય જેમાં તે શાંતિ પામે નહીં કામના જ્યાં. કામના સર્વને છોડી નિસ્પૃહી થઈ ફરે જગે. હું પદ મમતા વોણો શાંતિ તે જન મેળવે. બ્રહ્મરૂપા સ્થિતિ આવી પામી મોહે ન ભૂલતા. અંતેય આ થતા સ્થિતિ બ્રહ્મ નિર્વાણ પામતા. બ્રહ્મરૂપા સ્થિતિ આવી પામી મોહે ન ભૂલતા. અંતેય આ થતા સ્થિતિ બ્રહ્મ નિર્વાણ પામતા. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને. કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય ને કર્મ યોગનો બીજો અધ્યાય આ પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક બીજાનો શબ્દ છે ઘરેણ એટલે આડચ અંધારું. શ્લોક 28 નો શબ્દ છે અવ્યક્ત એટલે અલખ ન દેખાય તેવા. 46માં શ્લોકનો શબ્દ છે તત્વ ભાગ થકી સરે. એનો તત્વાર્થ અનુભવયુક્ત તત્વ દર્શન જેને થયું છે તેને કોઈ પણ શાસ્ત્રનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી. આવો ધ્વનિ પણ આ શ્લોકમાંથી નીકળે. આદિ શંકરાચાર્યના મતાનુસાર વહેડાથી સરતું કામ તેજ થાય સરોવરે. વેદ જે કામ સારે તે બ્રહ્મ જ્ઞાન થકી સરે. આગળ શ્લોક 69 નો શબ્દ છે અંધારું મુનિ પેખતા એટલે લોકોને વિષય સાચા લાગે. લોકરીત અને લોકમત પાળવા જોગ લાગે.
કામનાઓ સેવવી ગમે, ત્યારે આવા યોગીને આ બધું અજ્ઞાન ભાસે અને પ્રભુનું લક્ષ્ય જ સાચું ભાસે. તેમાં તેઓ પૂરા જાગ્રત. ત્યારે લોકોને તે બાબતનું સાવ અંધારું જ હોય છે. આગળ આ અધ્યાયનો સાર છે: લાભ હાનિ, સુખ દુઃખ, માન અપમાન, યશ અપયશની પરવા કર્યા વિના પોતાની ફરજો સાચા દિલથી બજાવવી. તેનાથી કર્મ ઋણ છૂટતા અંતરશુદ્ધિ એટલે કે જગતની વાસનાઓનો નાશ થતા પરિણામે નાશવંત દેહ અને દેહની માયામાંથી નીકળી ચિત્ત અજર અમર પરમાત્મ તત્વમાં સ્થિર થાય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.